હવે આપણે એક્સરસાઇઝ 1.2ના એક અને વ્યાપ્ત સાબિત કરવાના એક્ઝામ્પલ નંબર 2 પર જઈએ. એમાં પહેલું એક્ઝામ્પલ છે એફ ફ્રોમ એન ટુ એન એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. આ વિધેયને આપણે એક અને વ્યાપ્ત છે કે નહીં તે ચકાસવાનું છે. તો તેના માટે એક વિધેય માટે જોઈએ. તો વ્યાખ્યા પ્રમાણે x1 x2 બિલોંગ્સ ટુ એન માટે આપણે એફ ઓફ x1 ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ x2 લઈએ તો વ્યાખ્યા પ્રમાણે x1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x2 સ્ક્વેર મળે. હવે પ્રાકૃતિક સંખ્યા હોવાથી આપણે અહીંયા વર્ગમૂળ લઈ લઈએ તો x1 ઇઝ ઇક્વલ ટુ x2 મળી જાય. એટલે એફ છે એક વિધેય થઈ જશે. વ્યાપ્ત વિધેય માટે આપણે વ્યાપ્ત વિધેય આગળ ચર્ચા કરી હતી કે પ્રદેશના પ્રત્યેક ઘટક માટે આ સહપ્રદેશ છે એ ઢંકાઈ જવો જોઈએ. પૂરેપૂરો એન આવી જાય તો એ વિધેય વ્યાપ્ત થઈ ગયું કહેવાય. હવે આપણે અહીંયા જોઈએ પ્રાકૃતિક સંખ્યાઓ હોવાથી x બરાબર 1 લઈએ તો તેના માટે એની ઇમેજ 1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 મળશે. આ સહપ્રદેશમાં ઘટક મળશે. હવે x બરાબર 1 પછી સીધું આપણે x બરાબર 2 પર જવું પડે. તો x બરાબર 2 માટે એફ ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ 2 સ્ક્વેર દેટ ઇઝ 4 થાય છે. એટલે સહપ્રદેશની અંદર એક પછી સીધી સંખ્યા આપણને 4 મળે છે. સહપ્રદેશ પણ એન જ છે એટલે વચ્ચેથી 2 ઘટક જતા રહે છે. એટલે x બરાબર 1,2 એ પ્રદેશ એનમાં છે જેને સંગત તેમના પ્રતિબિંબ સહપ્રદેશ એનમાં અનુક્રમે 1 તથા 4 મળે છે. એટલે આપણે જો 1 અને 4ની વચ્ચે સહપ્રદેશની અંદર 2 ઘટકો લઈએ તો એની અંદર 2 ઘટકો 2 અને 3 રહી જાય છે કે જેના માટે પ્રદેશમાં કોઈ ઘટક મળતો નથી. એટલે કોઈ x બિલોંગ્સ ટુ એન પ્રદેશ નથી મળતો કે જેથી એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 થાય. એક્સ આપણે શું લઈએ તો એવી કઈ સંખ્યા છે કે જેનો વર્ગ 2 થાય? તો વર્ગમૂળ 2 લઈએ તો થાય √2. પણ √2 એ અહીંયા ના લઈ શકાય એન છે એટલે એફ છે વ્યાપ્ત નથી. તો આ વિધેય છે એફ ફ્રોમ એન ટુ એન એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર એ એક છે પરંતુ વ્યાપ્ત વિધેય નથી. હવે બીજો એક્ઝામ્પલ લઈએ. એ જ વ્યાખ્યા એની જ છે પણ પ્રદેશ પ્રદેશ છે ચેન્જ કર્યા છે. એફ ફ્રોમ ઝેડ ટુ ઝેડ લીધા છે ઇન્ટીજર્સ. એફ ઓફ એક્સ ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર રાખ્યા છે. હવે શું થાય છે જોઈએ. તો ઇન્ટીજર્સ છે એટલે વર્ગ છે એ કેમ કરીને વિધેય છે કે વ્યાપ્ત થાય છે કે નહીં તે જોઈએ. તો x1 બરાબર -1 લઈએ તો એફ ઓફ x1 ઇઝ ઇક્વલ ટુ -1 એફ ઓફ -1 -1નો વર્ગ થાય એટલે 1 થઈ જાય. અને x2 બીજી ઘટક લઈએ x2 બરાબર 1 લઈએ તો એફ ઓફ x2 બરાબર એફ ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ 1 સ્ક્વેર એટલે 1 મળે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે x1 ને x2 બે ભિન્ન છે પણ તેની ઇમેજ સરખી થઈ જાય છે. ઇમેજ સરખી થઈ જાય છે અર્થાત અહીંયા આ જે છે બે ભિન્ન ભિન્ન કિંમત એટલે અનેક કિંમત એવું આપણે સમજીએ તો અનેક કિંમત માટે એની ઇમેજ એક જ મળે છે. એટલે આ વિધેય અનેક વિધેય થાય છે. એટલે એક નથી. એટલે એફ એ એક વિધેય નથી પણ અનેક વિધેય છે. ત્યાર પછી વ્યાપ્ત વિધેય માટે આપણે આગળ જે એક્ઝામ્પલ જોયો એફ ફ્રોમ એન ટુ એન એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેરમાં જ આ જ ડેફિનેશનથી આપણે પ્રૂવ કર્યું છે. આ જે એક્ઝામ્પલ લઈને પ્રૂવ કર્યું છે એ જ એક્ઝામ્પલ લઈ અને આપણે એફ ફ્રોમ ઝેડ ટુ જેન એફ ઓફ એક્સ ઇક્વલ્સ ટુ એક્સ સ્ક્વેર એ પણ વ્યાપ્ત નથી આવું બતાવી શકીએ છીએ. અને ત્યાર પછી એક્ઝામ્પલ નંબર 3 જે છે એ પણ સિમિલરલી આપણે પ્રૂવ કરી શકીએ છીએ કે આ એક નથી અને વ્યાપ્ત નથી આગળના એક્ઝામ્પલના આધારે. હવે આપણે ત્રીજું એક્ઝામ્પલ પર જઈએ. એમાં એફ ફ્રોમ આર ટુ આર છે અને એફ ઓફ એક્સ ઇક્વલ્સ ટુ આ એક્સ લીધા છે મોટા કૌંસમાં. હવે આ છે વિધેય છે અને આપણે મહત્તમ પૂર્ણાંક વિધેય કહીએ છીએ. અને મહત્તમ પૂર્ણાંક વિધેયની વ્યાખ્યા એ કંઈક આ પ્રમાણે છે કે એક્સથી મોટા નહીં તેવા પૂર્ણાંકોમાં સૌથી મોટો પૂર્ણાંક. હવે એક્સથી મોટા નહીં એટલે કે એક્સથી નાના પૂર્ણાંક એટલે જે પણ તમે સંખ્યા લો એ સંખ્યાની ડાબી તરફના બધા પૂર્ણાંક લેતા જવાનું અને બધા પૂર્ણાંકોમાં સૌથી મોટો પૂર્ણાંક એનો અર્થ થાય
કે એક્સ જો અપૂર્ણાંક હોય તો એક્સની નેક્સ્ટ ડાબી તરફનો જે પૂર્ણાંક આવે તે અહીંયા આ વિધેયની વેલ્યુ થાય, અને જો પૂર્ણાંક હોય તો પૂર્ણાંક જ ગણવાનો, એ જે તે પૂર્ણાંક એ જ એનું વેલ્યુ થઈ જાય. તો એક એકને વ્યાપ્ત ચેક કરીએ આપણે. તો એક એક વિધેય માટે x1 બરાબર 1 લઈએ તો x1 બરાબર f(x1) ઇઝ ઇક્વલ ટુ f(1) મહત્તમ પૂર્ણાંક વિધેય 1, એટલે 1 એની વેલ્યુ થઈ જાય. હવે x2 ઇઝ ઇક્વલ ટુ 1.2 લઈએ તો f(x2) ઇઝ ઇક્વલ ટુ f(1.2). f(1.2) ઇઝ ઇક્વલ ટુ એના સંકેતની અંદર લખીએ મહત્તમ પૂર્ણાંક વિધેય 1.2. હવે વ્યાખ્યા પ્રમાણે 1.2 થી મોટા નહીં તેવા પૂર્ણાંકોમાં સૌથી મોટો પૂર્ણાંક, તો 1.2ની ડાબી તરફના બધા પૂર્ણાંકો લેવાના. એટલે અહીંયા 2 લઈએ, આ 1 લઈએ તો 1.2 અહીંયા ક્યાંક આપણે લઈ લઈએ. તો 1.2ની ડાબી તરફના પૂર્ણાંક એટલે 0, -1, -2 આ બધા પૂર્ણાંકો થશે. આ બધા જ પૂર્ણાંકો 1.2થી મોટા નહીં એટલે 1.2થી નાના પૂર્ણાંકોમાં, આ બધા જ પૂર્ણાંકોમાં મોટો પૂર્ણાંક એટલે આ જ આવે, તો એની વેલ્યુ અહીંયા 1 જ મળશે. એટલે અહીંયા આપણે જોઈએ કે 1 અને 1.2 એ અલગ અલગ છે, પણ f(1) ને f(1.2) બેઉ સેમ આવે છે, 1 અને 1, એટલે f એ એક વિધેય નથી. હવે વ્યાપ્ત વિધેય માટે જઈએ તો વ્યાપ્ત વિધેય માટે મિત્રો આપણે બીજી એક વ્યાખ્યા તમને લખાવી હતી, નોટ લખાવી હતી એકચ્યુઅલી, મહત્તમ પૂર્ણાંક વિધેય છે, બરાબર. હવે આ f(x) ઇક્વલ્સ ટુ મહત્તમ પૂર્ણાંક વિધેય એટલે આપણને શું પાછું આપે, તો એ ઝેડ પાછો આપે, પૂર્ણાંક સંખ્યા ગણ ઝેડ પાછો આપે, એટલે આનો વિસ્તાર છે એ ઝેડ છે. હવે આપણે જાણીએ છીએ કે જો વિધેયનો વિસ્તાર અને સહપ્રદેશ સમાન ગણ હોય તો તે વિધેય વ્યાપ્ત વિધેય કહેવાય. પણ અહીંયા આપણે જોઈએ તો વિધેયનો વિસ્તાર અને વિધેયનો સહપ્રદેશ એ સમાન નથી, એટલે વિધેય છે વ્યાપ્ત વિધેય. બીજી રીતથી બતાવવું હોય તો પણ બતાવી શકાય છે કે 0 ઇઝ લેસ દેન ઇક્વલ ટુ x ઇઝ લેસ દેન 1, આ એક આપણે ઇન્ટરવલ લઈએ તો એના માટે f(x) ઇઝ ઇક્વલ ટુ મહત્તમ પૂર્ણાંક વિધેય xની વેલ્યુ 0 આવે. 1 ઇઝ લેસ દેન ઇક્વલ ટુ x ઇઝ લેસ દેન 2 લઈએ તો f(x)ની વેલ્યુ 1 થાય, મહત્તમ પૂર્ણાંક વિધેય. એટલે 0 થી 1ની વચ્ચે કોઈ પણ અપૂર્ણાંક તમે લો તો એના માટે આપણે વ્યાખ્યા કહે છે કે એ જે તે અપૂર્ણાંકની ડાબી તરફનો પહેલો પૂર્ણાંક એટલે 0 જ આવે. 1 થી 2ની વચ્ચે કોઈ પણ અપૂર્ણાંક લો તો એમાં પણ ડાબી બાજુનો પહેલો પૂર્ણાંક એટલે 1, એટલે આ વેલ્યુ છે એના સહપ્રદેશની અંદર આપણને મળશે. સહપ્રદેશ R છે એટલે 0 to 1 ઇન્ટરવલ માટે વેલ્યુ 0 આવશે અને 1 to 2 ઇન્ટરવલ માટે વેલ્યુ 1 આવશે, બરાબર છે. તો હવે 0 અને 1ની વચ્ચે આપણે ધારો કે y બરાબર 0.5 બિલોંગ્સ ટુ R સહપ્રદેશ લઈએ તો તેના માટે કોઈ x બિલોંગ્સ ટુ R પ્રદેશ નથી મળતો કે જેથી f(x) ઇક્વલ્સ ટુ 0 થાય, માટે f એ વ્યાપ્ત વિધેય નથી. તો આ બીજી રીત છે વ્યાપ્ત વિધેય બતાવવા માટેની. ચોથો એક્ઝામ્પલ એ સાબિત કરો કે માનાંક વિધેય f ફ્રોમ R ટુ R f(x) ઇઝ ઇક્વલ ટુ માનાંક x દ્વારા વ્યાખ્યાયિત વિધેય એક એક નથી અને વ્યાપ્ત પણ નથી. તો એક એક માટે વિધેય એક એક નથી થતું તેવું બતાવવા માટે આપણે x1 બરાબર 1 લઈએ તો 1 માટે f(x1) ઇક્વલ્સ ટુ f(1) ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં 1, તેની વેલ્યુ 1 થાય. અને આપણે x2 બરાબર -1 લઈએ તો તેના માટે f(x2) બરાબર f(-1) ઇઝ ઇક્વલ ટુ માનાંકમાં -1 ઇઝ ઇક્વલ ટુ 1 થાય. એટલે એનો અર્થ એ કે અહીંયા 1 અને -1 એટલે કે x1 ઇઝ નોટ ઇક્વલ ટુ x2 છે, બે ભિન્ન વેલ્યુ છે, પણ તેના માટે તેની ઇમેજીસ છે એ ઇક્વલ મળે છે, એટલે f એ એક વિધેય નથી. વ્યાપ્ત વિધેય માટે વિસ્તાર પરથી જવું હોય તો પણ જશે કે આપણે જાણીએ છીએ કે માનાંક વિધેય છે ને માનાંક વિધેયનો વિસ્તાર રેન્જ ઓફ f ઇઝ ઇક્વલ ટુ 0 to ઇન્ફિનિટી થાય છે. એટલે એનો અર્થ કે અહીંયા માત્ર ને માત્ર ધન વાસ્તવિક સંખ્યાઓ અને શૂન્ય આટલી સંખ્યા મળે છે, પણ સહપ્રદેશ R છે એટલે સહપ્રદેશ R લઈએ તો 0ની ડાબી તરફની -ઇન્ફિનિટી સુધીની નેગેટિવ નંબર્સ જે છે એ એના વિસ્તારમાં ઇન્ક્લુડ નથી થતા. એટલે આપણે ધારો કે સહપ્રદેશ R છે અને સહપ્રદેશ Rમાંથી y ઇઝ ઇક્વલ ટુ -1 લઈ લઈએ તો તેના માટે કોઈ x બિલોંગ્સ ટુ R પ્રદેશ નહીં મળે,
કે જેથી એફ ઓફ એક્સ બરાબર -1 થાય. કારણ કે જો એફ ઓફ એક્સ બરાબર -1 લઈએ તો આપણે એફ ઓફ એક્સની વેલ્યુ માનાંક એક્સ -1 થાય. હવે એવી કઈ સંખ્યા છે કે જેનો માનાંક ઋણ થાય? આપણે માનાંકની વ્યાખ્યા જે કરીએ છીએ એ પ્રમાણે આ ખોટું છે, એટલે આ શક્ય નથી અને માટે એફ એ વ્યાપ્ત વિધેય નથી.